નમસ્તે મિત્રો, પાછલા વિડીયોમાં આપણે શીખ્યા હતા 100 અગત્યના અંગ્રેજી વર્બ્સ ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે. આજના વિડીયોમાં આપણે શીખીશું બીજા 100 વર્બ્સ જે અંગ્રેજી સમજવા અને બોલવા માટે ખૂબ જ જરૂરી છે. આ બે વિડીયો પૂરા થયા પછી હું તમારા માટે એક ખાસ વિડીયો લાવીશ જેમાં વર્બ્સ ફોર્મ્સ ઇટ, એટ, ઇટન અને સરળ એક્ઝામ્પલ સેન્ટેન્સ સાથે સમજીશું આપણે તેને. એ વિડીયોમાં તમે શીખશો કે વર્બને અલગ અલગ કાળમાં એટલે કે અલગ અલગ ટેન્સમાં તેને કઈ રીતે વાપરવો અને રોજિંદા અંગ્રેજી બોલવામાં તેને કઈ રીતે ઉપયોગ કરશું આપણે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. એમાં છે લૂઝ. લૂઝ ગુમાવવું, લૂઝ એટલે ગુમાવવું. વિન જીતવું. બાય ખરીદવું. સેલ વેચવું. પે પે એટલે ચૂકવવું. કોસ્ટ કોસ્ટ કિંમત, કોસ્ટ એટલે કિંમત. સેવ બચાવવું. સ્પેન્ડ સ્પેન્ડ એટલે ખર્ચ કરવું. બોરો ઉધાર લેવું. લેન્ડ લેન્ડ એટલે ઉધાર આપવું. લેન્ડ એટલે ઉધાર આપવું. ડિલિવર ડિલિવર પહોંચાડવું. ટેસ્ટ ટેસ્ટ સ્વાદ લેવો. સ્મેલ સુગંધ સુગંધ લેવી. ટચ સ્પર્શ કરવું. ફીલ અનુભવવું. હોલ્ડ પકડી રાખવું. ડેવલપ ડેવલપ વિકસાવવું. ઇન્વેન્ટ 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 એટલે શોધવું અથવા શોધ કરવી. ઇન્વેન્ટ શોધવું. હિટ હિટ મારવું. કિક લાત મારવી. થ્રો ફેંકવું. કેચ પકડવું. ડિસ્ક્રાઇબ ડિસ્ક્રાઇબ વર્ણન કરવું. પેઇન્ટ પેઇન્ટ રંગવું. બિલ્ડ બિલ્ડ બાંધવું અથવા બનાવવું. ડિસ્ટ્રોય નાશ કરવો. પ્લાન્ટ વાવવું. પ્લાન્ટ પ્લાન્ટ એટલે પેલા જે નાના છોડવા આપણે જે વાવીએ ને તેને પ્લાન્ટ કરીએ કહેવાય. પ્લાન્ટ. ડિસ્કવર શોધખોળ. વોટર પાણી આપવું. ક્લીન સાફ કરવું. સ્વીપ સ્વીપ એટલે ઝાડવું. વોશ વોશ ધોવું. આયરન આયરન ઇસ્ત્રી કરવી. વિયર પહેરવું. રિમૂવ ઉતારવું. અરેન્જ અરેન્જ એટલે ગોઠવવું. ડિસાઇડ ડિસાઇડ નક્કી કરવું. કવર ઢાંકવું. કવર એટલે ઢાંકવું. અનકવર એટલે ખોલી નાખવું. લાઇટ લાઇટ પ્રકાશ કરવો. બર્ન બર્ન સળગાવવું. ફ્રીઝ ફ્રીઝ જમાવવું. મેલ્ટ મેલ્ટ એટલે પીગળવું. ફ્રીઝ એટલે જમાવવું અને મેલ્ટ એટલે પીગળવું. બોઇલ ઉકાળવું. ફ્રાય તળવું તરવું. ફ્રાય એટલે તરવું. બેક બેક શેકવું. મિક્સ મિક્ષિત કરવું. સ્ટીર સ્ટીર એટલે હલાવવું. પ્રોમિસ પ્રોમિસ વચન આપવું. સર્વ સર્વ પીરસવું. સેન્ડ સેન્ડ મોકલવું. રિસીવ પ્રાપ્ત કરવું. રિસીવ એટલે પ્રાપ્ત કરવું. અપોલોજાઇઝ અપોલોજાઇઝ માફી માંગવી એટલે માફી માંગવી. કમ્પ્લેઇન ફરિયાદ કરવી. અગ્રી અગ્રી સહમત થવું. ડિસએગ્રી ડિસએગ્રી અસહમત થવું. એક્સેપ્ટ એક્સેપ્ટ સ્વીકારવું. રિફ્યુઝ રિફ્યુઝ ઇનકાર કરવો. ઇન્વાઇટ ઇન્વાઇટ આમંત્રિત કરવું. વોર્ન વોર્ન ચેતવણી આપવી. રન રન દોડવું. વિઝિટ મુલાકાત લેવી. ટ્રેવલ ટ્રેવલ મુસાફરી કરવી. અરાઇવ અરાઇવ પહોંચવું. એન્ટર એન્ટર પ્રવેશ કરવો. એક્ઝિટ એક્ઝિટ બહાર નીકળવું. ગો જવું. કમ
આવવું, રિટર્ન પાછા ફરવું, સ્ટે રોકાવવું, સ્ટે એટલે રોકાવવું, વેટ રાહ જોવી, હરી ઉતાવળ કરવી, બેગિન શરૂ કરવું, કન્ટિન્યુ ચાલુ રાખવું, ફિનિશ પૂરું કરવું, જમ્પ કૂદવું, રેસ્ટ આરામ કરવો, મેનેજ સંચાલન કરવું, મેનેજ એટલે સંચાલન કરવું, પ્રિટેન્ડ દેખાવ કરવો, પ્રિટેન્ડ એટલે દેખાવ કરવો, એક્સપ્રેસ વ્યક્ત કરવું, કંટ્રોલ નિયંત્રણ કરવું, કંટ્રોલ એટલે નિયંત્રણ કરવું, કમ્પેર તુલના કરવી, ડિસાઇડ નિર્ણય લેવો અથવા નિર્ણય કરવો, કાઉન્ટ ગણવું, કેલ્ક્યુલેટ હિસાબ કરવો, મેઝર માપવું, મેઝર એટલે માપવું, સેલિબ્રેટ ઉજવણી કરવી, સેલિબ્રેટ એટલે ઉજવણી કરવી, ફોરગીવ માફ કરવું, કરેક્ટ સુધારવું, ઇન્કરેજ પ્રોત્સાહિત કરવું, ઇન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું, એડમાયર પ્રશંસા કરવી, પ્રિપેર તૈયાર કરવું, ઇમ્પ્રૂવ સુધારવું, રિપેર મરામત કરવી અથવા સારું કરવું, કલેક્ટ એકત્રિત કરવું, હેન્ડલ હલ કરવું અથવા સંભાળવું, અચીવ હાંસલ કરવું, અચીવ એટલે હાંસલ કરવું, સપોર્ટ સહારો આપવો, સપોર્ટ એટલે સહારો આપવો, ગાઈડ માર્ગદર્શન આપવું, લીડ આગેવાની કરવી, લીડ એટલે આગેવાની કરવી. તો મિત્રો આજના વિડીયોમાં આપણે પૂર્ણ કર્યા 200 અગત્યના અંગ્રેજી વર્બ્સ. હવે તમારી પાસે છે એક મજબૂત વર્બ વોકેબ્યુલરી જે સ્કૂલ, કોલેજ, પરીક્ષા અને રોજિંદા ઇંગ્લિશ સ્પીકિંગમાં તમને ખૂબ મદદ કરશે. પણ મિત્રો શીખવું અહીં પૂર્ણ નહીં થતું. અગાઉના ખાસ વિડીયોમાં આપણે શીખીશું વર્બ ફોર્મ્સ જેમ કે ઈટ, એટ, ઈટન, ગો, વેન્ટ, ગોન, રાઇટ, રોટ, રિટન વગેરે. માત્ર વર્બ યાદ રાખવું પૂરતું નથી મિત્રો, પણ સેન્ટેન્સ એક્ઝામ્પલ સાથે વર્બ ફોર્મ સમજવું ઇંગ્લિશ બોલતા શીખવા માટે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો આગળના વિડીયોમાં મળશું વર્બ ફોર્મ્સ વિથ સેન્ટેન્સ એન્ડ એક્સપ્લેનેશન્સ. આ વિડીયોને લાઇક કરજો મિત્રો અને શેર કરો મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.